એક મુખે આજે આપ તમે કાશલીની માલિકા કણકો લઈને આવ્યા છો ને એનો સારો સરે, અને બીજા મુખે આ વસ્તી આ નાઈટની ખબરું રહી. પણ મિત્રો આજે આમરોની જગ્યા માથે મારા બાપ ડુંગર વાઘજીની દેવી, મારા બાપ અમરેની દેવી, આ જગ્યા માથે મારા બાપ અમરાનું પુણ્યનું ધરણ, મારા બાપ વસરામની કલમ, મારા દાદા ખોડા, મારા દાદા નાણીનો વિવાહ, કંકુનો અક્ષર જેની કલમ અમારે વસરામ બાપા, મારા બાપ ખોડા, મારા બાપ નાણી એનો વિવાહ, 350 મોડિયા, 350 ભા. આના પેલા જયારે માતાજીનો મઢનું જયારે ભર્યું હતું ત્યારે પણ એવો ને એવો આ અવસર પાછો આઈની દયા હોય તો થાય. પણ હવે તો ધીરે 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 સમય જાય છે, ઘડી દો ઘડીનો મજમા છે. ક્યાંથી પહોળા દેશ વિદેશથી 500 કિલોમીટર, 700 કિલોમીટર, 1000 કિલોમીટર, 2000 કિલોમીટર થી અહીંયા આ વસ્તી આપણે આમરોની જગ્યામાંથી ભેગી થઈ છે. ભલા માણા આમાં તમને એમ હોય કે હૃદય સુખિયા જ હોય, એવું નથી કે આમાં હૃદય સુખિયા છે. આમાં કેટલાય પહોળા એવા હોય ને દુખિયા હોય, કેટલા એના દુઃખ દેવી પાસે ગાવા આવ્યા. હાલો હાલો આજે આપણી દેવી નવો જોગ માંડી, નવા સદરવા કંકુ સોખાથી ઢીલાવી મારી દેવીના આભૂષણ. હાલો ભાઈ, એ મારી દેવી આવશે ભાઈ, આપણે દુઃખની વાત ભલામણા. આમાં કેટલા એવા દુખી અમારે અહીંયા આવ્યો, અમારા અશોકભાઈ ઘરે ગયો ને કે ભાઈ તબિયત બહુ થોડી ખરાબ છે, બેહાઈ એવી પોઝિશન નથી, જગાઈ એવી નથી, પણ છતાં ગાવ કઈ ઓછું કરી ઈકો, ખાલી ઈકો ઓછો છે. છતાંય મિત્રો આખી રાત અહીંયા બેઠા છે. એના દેહમાં, એના શરીરમાં કેવું દુઃખ, કેવી પીડા, ઈ તો આ બેઠી છે ને મારા બાપ અમરેની દેવી જાણે છે. ઘણી વખત કહું છું, દુનિયાને દુઃખ દેખાડાય નહીં, એ દુનિયા પાયે કોઈ દુઃખ ગવાય નહીં. દુનિયા પાયે દુઃખ ગવાય નહીં, દુઃખ ની વાતું એ દેવી પાયે થાય, દેવી પાયે થાય. આવા સમયે જેના રુદિયા રોતા હોય, ઓલા જેસલ ભણે જેનો રુદિયો રૂવે ને માયલો ભીતર જડતો હોય, રોવું હેલું છે, આહુડા પાડવા હેલા છે, પણ આહુડાને અંદર ઉતારવા, આહુડા પીવાને બહુ અઘરા છે. પણ અમુક અમુક સમયે પછી હૈયું હાથ ન દે. એ મારા બાપ અમરેની દેવી મળી, રેવા દે મારી ભવાની દેવી.
મારા હાથેથી આમ જો જેટલું કરવું હતું મારે જોવું હતું ઘણું મેં જોયું પણ દીવી મારા હાથે બહુ સારા કામ કરાવ્યા પણ હવે તો મારા બાપ હમણાંની દીવીને એટલું સુખ મળે મારા બસલા મારા પહુડા મારા પાય એ ઢોલરા દુઃખની વાત કરવી એને દુઃખની વાત કરવી એટલે કહું છું ભાઈ સુખ હોય ને તે તો હવ આવે પણ દુઃખની માલિકા પડકે આવીને બોલીએ ને એને પોતાનું માનજો ચાહે ભાઈ હોય તોય ભલે હગો હોય તોય ભલે નાયત હોય તોય ભલે ભાઈ બહેન હોય તોય ભલે સુખમાં આવે ને એને પોતાના ન માનતા પણ જગત આખું જ્યારે વેરી બને અને જગત જ્યારે આખું અવડું ફરે અહીંયા ખાલી આવી તમારા ખભા માથે હાથ મૂકીને ખાલી કેને કે ભાઈ હજી અમે બેઠા છે એને પોતાના આ આમરોની જગ્યા વાતો ઘણી વખત કરી ચૂક્યો છું અહીંયા અમારે અમરા દાદા પોતાના 100 હાથ દીકરા હતા હું કહું છું ને કે અમુક સમય આવે ને વાલા વેરી બની જાય રે મારી વાલા વેરી બને પોતાના પારકા એ બની વાલા હોય વેરી બની જાય પોતાના પારકા બની જાય આપણા પૈડ પોતાના હોય ને આમ જો શેરીમાં હામાં જણે તો અવરું ફરી જાય આવો સમય અમારે વસરામ બાપા આમરોની ગામની વાત કરીશ માઠું વરહ હતું ને અમારા દાદાએ તો જીવતા સમાધિ લઈ લીધી માઠો સમય દુબળી વેળા મધની રાતે હુતા મેલી અમારે વસરામ બાપાની 10-12 વર્ષની ઉંમર હતી મધરી રાતે ઝૂંપડામાં એકલો મેલી બાપના દીકરા ભાઈ હતા ઈ વિયા ગયા તારું ક્યાં ગુણકા થોડોક વિચાર કરજો બાપ નંબરે માં નંબરે પોતાના ભાઈઓ હતા ને ભાઈ કારણ કે અમારે વસરામ દાદા સૌથી નાના હતા એવડા ભાઈઓ હતું એને કીધું કે હવે આપણું નથી થતું તો આ વસરામનું ક્યાંથી પેટ ભરવું અને પોતાના બાપના દીકરા હતા એ હું તો મેલી ની વ્યાઈ ગયા પણ દી ઉગો ઝૂંપડાની માલિકા જોવે કોઈ ન મળે પેલા તો વસરામ દાદા એમ થયું કદાચ ગામમાં ગયા છે કોઈ મહેનત મજૂરી કરવા ગયા છે કોઈ દાડી ગયા છે કલાક 2 કલાક 3 કલાક 5 કલાક આખો દી ગયો આમરોડ ગામની આમ જો શેરીએ પોતાના ભાઈઓને ગોતે પોતાના બાપના દીકરાઓને ગોતે શેરીએ રોતો જાય ત્યાં જાહુડા પાડતો જાય આખો દી
આખા ગામમાં સીમમાં હદે રેખના પણ ક્યાંય વાવડ ન જઈ રહ્યા. છેવટે ખબર પડી ગઈ મારા ભાઈ હતા ને, મારા બાપના દીકરા હતા, એ તો મને ભેદી થઈ ગઈ. ક્યાં જાય? શિવની માલિકા નદી એ નારે એકલા રોઈ આવી છે. ખાલી કલ્પના કરજો. એ ઓર તો મારી પાવાની દીવીનો, મારા બાપ અમરાની દીવીનો મળી. બાપ મેલી મારા ભાઈઓ મને સુની. બાપ ગયો, મારા ભાઈઓ હતા ઈ આવી ગયા. મારા બાપ અમરાની દીવી તું વહી ગઈ ને. એવો સમય એવી મનસુખિયા માથે હતો, કોરોના કાળની અંદર. મુંબઈની બજારની માલિકા રોતો હતો ઝૂંપડામાં. અને મને એવું લાગે છે હવે આમરોડના ઝાડવા જોવા નહીં જવું. તારી દેવીના મરડાના મને દર્શન. નદીએ નારે શિવની માલિકા બોલો બાપ વસના ક્યાં હુડા પાડે મારા બાપ યમરાજી. અલિયા કદા કદેની વાગ્યા તારી વસ્તી કોસ્તી માથે વિપત પડે અને પોતીની ઘડીઓ માથે કદાચ તારી વસ્તીની આંખમાં આહુડું આવે. મને અમરાની દીવીને મને વસરાની દીવીને મને વાકીની દીવીને મને બાપ ખોડાની દીવીને મને દાદા નાણીની દીવીને મને અમરા વિશ્વાસીની દીવીને મારી વસ્તી હાથ કરે અને એકથી મારા વસરા ભાઈ આવી હતી એમ કદાચ તો મારી વસ્તી પાસે તો આવીને ભીનો રહું. મને ખબર મળે નવો જોશ થાય તો મારા બાપ અમરાનો કોઈ અમરાનો ધરા મારા બાપ વસરાનો કલમ મારા બાપ થોડા મારા બાપ નાનો વ્યવહાર
પણ આમ જો તારો સમય આવતો જાય છે સો ભળી તું કાગેથી વેગરી જાતી નહીં કાગેથી વેગરી જાતી અરે વિદ્યા અસલ બોલી જનો મરા ખોળા મરા નાળનો વ્યવહાર આયા જગા માથે પર વસરાની કલા અને બેટા ઈ વ્યવહારે આપજો આ જગા માથે આજ નવો સુખ માંડવા બેઠી છો પણ આપણો મારી વસ્તી અહીંયામાં કોઈ હુકત ન લાવતા હો એ હુકત ન લાવતા પાસના પાસા નહીં ગયો ભાઈમાં ભાવ રાખજો હગામાં હગવત રાખજો મારા બાપ ખોડાનો મારા બાપ નાળનો જવા દીધી જવા દીધી રજીત્યો વિશ્વાસી છો પણ તારા પથરી કાંઈ નથી બાપ વસરામનું ઇતિહારી કોણ કે છે દીવીનો આવે આવે એવો સમય આવે ને હું ઘણી વખત કહું છું કે જઈએ હોના ટોરામાં એકલા પડી જાવ ને હોના ટોરામાં જઈ એકલા પડી જાવ અને કદાચ એને સારે ઘેરો લઈ લીધી અને તઈ એમ થાય હવે તો અહીંયા કોઈ નથી અને ભલા મારા કદાચ હોના ટોળામાં એકલા પડી જાવ અને એવા સમયની માલિકા હાથ કરો અને બેટા જો હોના ટોળાની માલિકાથી જો બારે ન કાઢું અને કદાચ આંગળી સીધે અને બેટા તું આંગળી જો નીસી નમવા દઉં
બગીચામાં ઢેર પડવા દેતી નહીં, બગીચામાં ઢેર પડવા દેતી નહીં. સાગર જનતિયા નીર સરી સરી તારી જગ્યામાં કેમ બેઠો છો તમે? એના દેહનું નથી વિચારતો, એના શરીરનું નથી વિચારતો. જ્યાં લગી મારા દેહની મારી પાસે જીવડો છે ને, મેરી દેવી તારું નામ નહીં લેલું, તારેથી સેતો નહીં જાવ, તારેથી સેતો નહીં જાવ. મારે મારા શરીરને નથી વિચારવું. જ્યાં લગી મારા આંસુ છે ને, મારી પાસે જીવડો છે ને, તારું નામ નહીં લેલું, તારેથી સેતો નહીં જાવ. પણ બેટા ગોમા બધા કા સમય તારી આંખમાં આહુડું આવે ને, મને યમરાજી દેવી ને, મને બાબાજી દેવી ને, મને વહમું લાગે, મને વહમું. અરે જો પણ મારા અશોકી આમ જોઈ ગયો, મારી વસ્તીને કહી દી, મારી યમરાજી દેવીની બોલીનો હિસાબ અને મારી ઓળખાણ રાખીને આઈ આવો. અને બેટા તારા પહોળાની જો પાયા ગયેલું કેવી ગરીબી હતી તું જાણે. અહીંયા તારા દર્શન કરવા આવતા ને રેવા હારું ઝૂંપડું હતું. મુંબઈની બજારની મારી બાજુથી ગયા ને, તેથી ખાવા આમ જો બટકું રોટલો જ નતો મળતો. આજ કદાચ છે ને પહોળા કદાચ સકલાની સળ ખાતા હોય ને તો સાજા જહના મારા બાપ અમરો. હા લેવાદિયો મારી વસસી લેવાદિયો, મારી બોલી માથે પગ કેમ તારી, મારી યમરાજી યા મારી માથે પગ કેમ તારી.
આ તો ધર્મ છે, દયાનો સાગર છે, પણ સર્વે ભાઈઓ ભેગા મળી હવેશનું આ કામ છે. 3:30 વાગ્યાનો સમય થયો છે. હવે 15-20 મિનિટનો ટાઈમ છે, જાજો ટાઈમ નથી. પછી માતાજીનો જે કઈ આગળનું કામ છે એ પણ લેવાનું છે. અમારે ઝવેરભાઈ કંઈક લખીને અહીંયા દઈ ગયા છે મને એક જિલ્લાની, એટલે 5-10 મિનિટ 15 મિનિટ આનંદ કરી લઈ પછી આપણા પ્રોગ્રામને વિરામ આપી જે કાંઈ મા ભગવતીનું જે આગળનું કામ છે આપણે હકાલી. આમાં પણ આમ જો 2-7 જણા સંધુભાઈ 2-7 જણા જે આ ભુવા કડિયા લેવા હોય ને બે તરફ બહુ જાજો. એ મહાકાળી માં તમારા એ મોઢડે આજે નવા સંદર્ભા જો લાવ્યા છે. મહાકાળી તમારા મોઢડે નવા સંદર્ભા જો નવા સંદર્ભા જો આવ્યા છે. મારા આભૂષણ તમારા મહાકાળી તમારા મોઢડે નવા સંદર્ભા આવ્યા છે. આ ભાઈનો ભાવ સજાવી ફૂલ પથરાવી માંડવા સજાયા છે. શેરીએ સજાવી ફૂલ પથરાવી માંડવા સજાયા છે.
રૂડા કંકુને તો ફલીએથી માના સસરવાથી રૂડા કંકુને તો ફલીએ માના સંદરવાથી લાવ્યા છે લાવ્યા છે સસરવાજન ગાયા છે વસરામ બાપાની કલમ ભીયા સસરવાજન ગાયા છે દાદા થોડા બાપાને દાદા થોડા ને આઈના દેવાન ભીયા જચરવાથી લાવ્યા છે થોડા રે આઈના એવા રથીઓને સંદરવાથી લાવ્યા છે નવા સંદરવાજોને આવ્યા છે માના નવા આભૂષણ ગાયા છે ગાયા છે એ નવા સંદરવાજોને આવ્યા છે માના નવા આભૂષણ ગાયા છે મહાકાળી તમારા મોઢડેમાં નવા સંદરવા આવ્યા છે સરસ
એ સાડા 300 ભાગ ભેગા મળીને માનો સુગંધ જોડીને ચાલ્યો છે સાડા 300 ભાગ ભેગા મળી માનો સુગંધ જોડીને ચાલ્યો છે ચંદ્રના જોડે આવ્યા છે નવા આભૂષણવાના બાના છે નવા ચંદ્રના જોડે આવ્યા છે નવા આભૂષણવાના બાના છે નવા એ મહાકાળી કમારા મોઢડે આજ નવા સંદર્ભા આલા છે જોવા જવું
પાણિયા બહુ દેશી અને ઠંડા કહેવાય એટલે આમાં તો આમ નિરાયતે તમે રમો ને તો હતું સારું લાગે હા બહુ ઠેકડા મારો તો આ ઝીલણીનું હાજુ માર્યું જાય તમારી રમત મારી જાય ધીરે ધીરે રમો તો મજા આવે તમે હું જોઉં છું આમાં તમે આનંદ કરો છો રમો છો અમારે કૈલાશભાઈ આંખમાંથી એના આહુડા પડે છે એના હૃદયમાં શું શું કહી છે એના દુઃખની તો વાત મારા બાપ અમરેની દેવી જાણતી પણ મળે એ આવા સમયે તારા શોકની મારી બધાની વસ્તી આહુડા પાડતી હોય અને આ નવા આભૂષણે કદાચ જઈકા માથે હાડા 300 મોડિયા એક લફડે કરી અને એક ભૂવો એક મઢિયાર અને મારી અંજો તારો સમય આવ્યો ને આવા સમયે જો કોક આહુડા પાડે એને તું સાના ન રાખને તો મારા બાપ અમરેની દેવી મારા બાપ અસલમની દેવી મારા બાપ થોડા નારીની દેવી એ જગતની મારી બા આ સમયે આહુડા ન લસતો મારી મુશ્કેલ લાઈ 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 બને કુજડી વારો રાતડો લાઈ બને મને માણા આહુડા જોવે છે તને નથી દેખાતા મને આ વસ્તી રોવે મારા બાપ અમરેની દેવી આ તને ઘટે નહીં તને હારું લાગે નહીં રે મારી દેવી તું ઉભા રાખ નહીં યાર રહી તું બિહારિયા દેશ ધર્મના બૈના છે કર્મના નથી બૈના હો મારી દેવી હાથું થઈ મારા ભાઈ હાથું થઈ મારો હૃદય તમારા બાપ અમરેની દેવી જાણે છે મારા કૈલાસિયા રોમા એટલે બેટા કદાચ આ સમય હે કદાચ જો તારું આહુડું જો લૂસી ન જાઉં અને બેટા કદાચ જો તારા આહુડાનો વિચાર કરી અને જો તને રોતો સાનો ન રાખું ને તેની મને હમણાં ગરીબની દેવીને મને ખબર લાગે હો હમણે હોય મારી पेख पेरी मरी देवी जगत मां ए रखड़े मर बाप यमरानी देवी
રેવા દે મારી દેવી રેવા દે અમે ક્યાં જઈ આ ઘોડા પાડી ક્યાં જઈ આ દુઃખ ગાય મારા બાપ અમરેલી દેવી તારા સિવા અમારું યાહુડું કોણ છે અમારી દેવી બોલ 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 હમણે રાજા જહના તને હોય મારી નાખને દરિયા વાળી વેરું આ વસસીને હાસા મોતીરાનો સારો મારી દેવી સિવાય ખાલી એક જીવની બોલી અને પછી બરબાદી કરી બધા માણા એલા એવું નથી કે તમે ભુવાભાઈ પટિયાર ભાઈ જઈ અને રોવો તો તેવી સાંભળે એવું નથી હો તમારા અંતરનો અવાજ જો હજારો ગૌમાંથી હોય તો અહીંયાથી સાંભળે અને આજ તો ભલા માણા આમ જો તમારો મોંઘો મહેમાન બની છે મારા બાપ અમરેલી દેવી મારા બાપ ડુંગર વાઘજીની દેવી પણ કડવી ભલે હોયલી બડી અરે બોલી સરવણી નિશા અરે માધવ ભલે હોય બોલ રે અરે ઈ તો જે પોતા કેરી બા દશરથ તણોદરમાં ઇન્દ્રદેવ દેવો જેની આશા કરે પણ ભાયું એ મારા ભાયું મારા ભાઈ વિનાનું લાગે ભેગા અરે કદી કડવું લાગ્યું ભરતની કાગડા હું તો કહું છું કે ભાઈ આ ભાવ રાખજો અને ભાવની ભૂખી છે કારણ જગતમાં હાથું મળે પણ બાપના દીકરા એક લોહી
જગતની માલિકા ન મળે. આપણા કવિએ તો અહીંયા લખી કીધું છે, મંગલ ઘડી માન થઈને મલક બધું આવી મળે, બધું આવી મળે. મંગલ ઘડી માન થઈને મલક બધું આવી મળે. એ હગાવાળામાં હર કોઈ પણ મારા ભાઈ વિનાનું નો બળે. એ દેખાય પ્રસંગ દુબળો અને ઉડે જાજા હગા હોય જગતમાં પણ આપણા ભાઈ સુરેશભાઈ, જાજા હગા હોય જગતમાં પણ આપણા ઈ તો આપણા હોય. ભલે કદાચ બોલતો ન હોય પણ એક સો રામદેવ એના માથે કોઈ 5 આંગળાનો વ્યવહાર કરે એના રૂવાણા તો બેઠા થઈ જ જાય. હા, બાપનો દીકરો જોઈ ન કે ભલે કદાચ એને આમ બોલતો ન હોય, એના ઘરે ન જતો હોય, પણ ભાઈ માથે આમ જોઈ હેરું મંડાતું હોય ને પોતાનો બાપનો દીકરો હોય ને, હા, એના રૂવાણા ફાટી જાય. આ ભાવ એવું એક ભાઈના ભાવનું જીરણ્યું. 2 મિનિટ. અરે રામ વનમાં હાલ્યા મારા ભાઈ રે, એ રામ વનમાં હાલ્યા મારા ભાઈ રે. આપણો જે જૂનો નાચ છે ને, ખાલી એક બે ખાલી 2 મિનિટ શરીર ઘણી વાર નોકરું મૂકી દો. હા, ઘણી વાર. હા, પેન્ટ થોડુંક ચડાવી દો, કમો નથી. હા, એ કમાય ખાલી પાટલું ચડાવ્યું તો આખા દેશ વિદેશમાં ફેમસ થઈ ગઈ. ગોરધનભાઈ, વાહ વાહ વાહ. આમ દબાતા નહીં હો ભાઈ. હા. નો અહીંયાથી આવશે રતલામના રથા દાદા આવે, તમને આવે છે હે? મને લઈ જાઓ રતલામ. અહીંયા પણ હાલું હિન્દી બોલો એમ તો થોડું ફાવી ગયું. સમથિંગ ઘણી વાર એમને આનંદ કરવા દો. આ વસ્તી કહે છે, જગત ને એમ કહે છે, જગતમાં કોઈ મેળ્યું હોય, બંગલા હોય, એ પૈસાના ગાડા ફેર્યા હોય, પણ અમારે થારુકિયા પરિવાર શું કહે છે, તમારે ભલે ગમે ઈ હોય પણ અમારા ભાગલે તમારી પાવાની દેવી છે ને એનેથી જબરું કાંઈ નથી. એટલે તારે બંગલા બાદ બગીચા રે પૈસા તેરા ગાડા.
ये तारे बंगला बाग बगीचा रे पैसा केला गाड़ा गोरधनबा પેલા તને એમ નથી થતું ઘોર કરવું એમ સુનિલ હા ये तारे बंगला बाग बगीचा रे पैसा केरू गाडो गाडो ये मारे मढड़े बेटा महाकाली माँ रोज रे अंजवाड़ो अरे सपन्या मार्गे हार्यो मने डर नथी दुनियानो जणाવો जणाવો अरे सपना मार्गे हार्यो मने डर नथी दुनियानो मारा रे रखोपा करसे दादा अमरानी देवी रोज रे अंजवाड़ो ये तोड़े बंगला बाग बगीचा रे पैसा के गाडू 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 ये जागो जागो कन्हैया जागो 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 कन्हैया जागो मेरे छबीला काना जागो 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 कन्हैया जागो मेरे किशन कन्हैया जागो अरे हुरुरुरु 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 अरे हुरुरुरु 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 अरे हुरुरुरु हुरुरुरु हा हा भाई 200 रुपया दे नारायण दादा नी खोड़ा दादा नी जे बोला मित्रों जोरदार ताली ना करके थोड़ा बताओ भाई 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 हाँ कैलाश भाई गिलवा जाता के घर में घूमवा जाता मोती रे बाधी पा जिलवा जाता के घर में घूमवा जाता जिलाहन जिलवा जाता जिलवर में घूमवा जाता जाता
અમારે દીકરી 100 રૂપિયા દઈ એ ગઢ પારકરી માની જે બોલાવે તો જોરદાર તાળીઓથી વધાવો એટલે હુલુલુલુ હુલુલુલુ આ ગાયું ને તમારા બાપુ સાંભળી ગયા મોબાઈલમાં મને ક્યાં હુલુલુલુ હુલુલુલુ ક્યાંથી ગાયું મને નથી ખબર અમારે કારણ કે ભાઈ દીકરી નાની દીકરી હોય ને એમાં માતાજીનો વાસ ભગવાનનો વાસ 9 વર્ષની દીકરી જ્યાં લગી થાય ને ત્યાં લગી એને 9 દુર્ગા કહેવાય અને અમારે નાની એવી દીકરીનો ભાવ છે એટલે ખાલી એક કરી લઈ લઉં જાગો જાગો કનૈયા જાગો जागो जागो कन्हैया जागो मेरे किशन कन्हैया जागो अरे हुरुरुरु 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 अरे हुरुरुरु 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 अरे हुरुरुरु हुरुरुरु અમારે દીકરી 100 રૂપિયા દઈ હેમુભાઈ ની અને અમરસિંહભાઈ ના નામની જે બોલાવે જોરદાર તાળી થી એમને બતાવો પણ દીકરીઓનો ભાવ છે 2 મિનિટ ગાંડાઈ નહીં વ્યવસ્થિત રમો વ્યવસ્થિત હા અમારે ભાઈ 100 રૂપિયા દે કંટારા વાળી મેલડી ની જે બોલાવે જોરદાર તાળી છે એ મારા વાળા માં લીલું ઘાસ ગવધન સરવાયા મોને આ કિશન મારા વાળા માં લીલું ઘાસ ગવધન સરવાયા મોને ધન સારવા જાવો કાના વાહલડી વધારો રે અમારે ભાઈ ચિંટુ 200 રૂપિયા દે મકન બાપાના નામની જે બોલાવો જોરદાર તાળી ઉઠાવો ધન સરવાયા મોને ધન સરવાયા મો કાનાવો હલડી વધારો રે અમારે ભાઈ 100 રૂપિયા દે ખોખરદેર વાળા ભાનુ આઈના મારી બંધવાની મેરડી ની જે બોલાવે ભાઈ ભાઈ ધન સરવાયા મો કાનાવો હલડી વધારો રે આનંદ વાહલડી ના સુરે રાણી રાધારમ માયા મોને અમારે દેલવાણીયા પરિવાર 200 રૂપિયા દે ભૂતરા દાદાની અમારે આમેણિયા પરિવાર 200 રૂપિયા દે ભોજા બાબાની મેરડી માની જે બોલો જોરદાર તાળી થી અમારે કુંડિયા પરિવાર 200 રૂપિયા દે વિહોદમાના નામની જે બોલો જોરદાર તાળી થી એવા અમારે કુમારભાઈ વિકાની ખરેખર આઈ તો મને ખબર છે
પર્વત ને હા હું કુમાર 500 રૂપિયા દઈએ મને વિકાણી પરિવાર દહેરા વાળા લખા દાદાની જે બોલાવે દાદા ભીમા દાદાની જે બોલાવે મિત્રો સમયને પણ માન આપવું પડે આગળનું કામ ઘણું બધું બાકી છે એટલે હા હજી તમારે વાં બાકી છે એમ તો નરાડી તેથી આનંદ કરજો હા 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 સમય તારી વેણા થઈ તારું યમરત સો ઘડ્યું આવ્યું મારા બાપ યમરાની દેવી મારી બાવાની દેવી હમણાં સોબતા બેરી સોબતા ઉતારી વારે વારે મોતાવર થાય કાબરા સંદરવાનો ભાતો ભીરી હાથમાં ખાંડુડી સરી અમર પિયાલો મારા બાપ અમરાનું ધર્મ મારા બાપ અમરાનું પૂર્ણ દાદા વસરામની કલા મારા બાપ ખોડા મારા બાપ નાનીના વ્યવહારે હમણાં જમવા ઉતરવાની છે ત્યારે હે બોલે દાદા અમરાની દેવીની અમારે ભાઈ 100 રૂપિયા રાજા વડલાવાળી હતી આખરી મેરડીની જે બોલાવે છે બોલ ગઢપાવાની દેવીની ગઢપાવાની દેવી સકલમાં પારકરીમાં વીર દાદાની કલમવારીની સર્વેમરી નાથની દેવીની ખીજડીયાવાળી મેરડીમાંની બેલાવાળી મેરડીમાંની ગેલમાં શ્રી ઢોરાવાળી મેરડીમાં